અને આ જે પહેલગામમાં ધર્મ પૂછી અને લોકોને મારવામાં આવ્યા છે, એમને પહેલા પૂછવામાં આવ્યું છે કે હિન્દુ છે કે કેમ, મુસ્લિમ છે કે કેમ, અને કેટલાક કિસ્સાઓ તો સાહેબ કદાચ બોલતા આપણી જીભ થોથવાઈ જાય. સુન્નત જોઈને ગોળીઓ મારવામાં આવી, કોઈ હદ બાકી નથી મૂકી પાકિસ્તાનીઓએ. ત્યારે એક હિન્દુસ્તાની અત્યારે આક્રોશિત છે. એક શહેરમાંથી આક્રોશ બહાર આવી રહ્યો છે. એ હિન્દુસ્તાની છે, પછી એ હિન્દુ હોય, સનાતની હોય, એ પછી મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, દરેક જ્ઞાતિ જાતિના લોકો એક જ સૂરમાં એક જ વાત કહી રહ્યા છે, પાકિસ્તાનનો ખાત્મો કરવામાં આવે. અમદાવાદ અને સુરતમાં આજે જ્યારે નમાઝ પડવા માટે, જુમ્માની નમાઝ પડવા માટે મુસ્લિમ બિરાદરો પહોંચ્યા હતા, તો હાથમાં કાળી પટ્ટી પહેરીને પહોંચ્યા હતા. પાકિસ્તાન હાય હાયના નારા પણ લગાવ્યા હતા. આતંકવાદી ઘટના જે જમ્મુ કાશ્મીરમાં બની, સમગ્ર દેશનો 25 કરોડ મુસ્લિમ સમાજ એનો વિરોધ કરી રહ્યો છે. અને ગુજરાતનો પણ 70 લાખ મુસ્લિમ સમાજ. આજે કાર્યક્રમ માત્ર આ મસ્જિદમાં નથી, કચ્છથી લઈ નવસારી ને નવસારીથી દાહોદ ને ત્યાંથી અમીરગઢ સુધી તમામ જગ્યાઓ પર કાર્યક્રમ છે. આપ આપણા મીડિયાના મારફતથી તપાસ કરી શકો છો. એટલે બહુ એક સારી જાગૃતિની નિશાની દેખાઈ આવી છે. પાકિસ્તાનના કુકર્મોની સજા, એની નાપાક હરકતોની સજા મુસ્લિમ સમાજ, હિન્દુસ્તાની મુસ્લિમ સમાજને ભોગવવાનો વારો આવે છે. અમારી પ્રતિભાની પર એની પર લાછન લાગતું હોય છે. એટલે બહુ જ સારી બાબત એ થઈ કે ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરના લોકોએ મસ્જિદના માઇક ચાલુ કરીને આ આતંકવાદી ઘટનાને વખોડી છે. અને એમણે એવું કીધું છે કે લાલ ચોકમાં આતંકવાદીઓને લાવો, અમે એમને ફાંસી ચડાવીશું. આમની સામે જે છે કેસ પણ ના ચલાવવો જોઈએ, સીધા જ એમને એનકાउंटर. और जो 2 दिन पहले जो भी पहलगाम में जो घटना हुई है, उसकी हम लोग कठोर शब्दों में निंदा करते हैं. और इसका विरोध व्यक्त करने के लिए और शोक व्यक्त करने के लिए हमने आज काली पट्टी बांध के नमाज पढ़ी है और अल्लाह से दुआ भी की है कि जो भी मृतक है उनके परिवारों को संवेदना मिले. और जो भी सरकार निर्णय ले रही है, सबसे अच्छा काम हमको ये सरकार का लगा कि सर्वदलीय जो बैठक हुई, सारे दलों को बैठा करके एकमत जो फैसला लिया गया, उसके साथ हिंदू, मुसलमान, सिख, ईसाई हम सब एक साथ खड़े हैं. और जो फैसले लिए गए उससे भी कठोर फैसले लेने की जरूरत है. યાત્રા કાઢી અને સીતાનગર ચોક ખાતે આતંકવાદીના પૂતળાને ફાંસી આપવામાં આવેલી હતી. કારણ કે આજે આખો દેશ જ્યારે એક થઈ અને માંગણી કરી રહ્યો છે કે પાકિસ્તાનની વિરુદ્ધમાં કંઈ ને કંઈ જડબાતોડ કાર્યવાહી કરીને પાકિસ્તાનના 2 ટુકડા કરવા જોઈએ, ફરી પાછી ઇન્દિરા ગાંધીની યાદ અપાવવા માટે જ્યારે આ દેશ તરસી રહ્યો છે, ત્યારે લોકોનો જે અવાજ છે, લોકોની જે માંગણી છે, એ લઈને આજે કોંગ્રેસ સમિતિ રોડ ઉપર ઉતરી છે અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે. અને આપના માધ્યમથી અમે પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે પ્રધાનમંત્રી, આજે સમગ્ર દેશ સહિત કોંગ્રેસ પક્ષ અને તમામ પક્ષો કોઈ પણ જાતના પક્ષાપક્ષીને સાઈડ ઉપર મૂકીને આજે તમારી સાથે છે. તમારા નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. તમે ઝડપથી નિર્ણય કરો અને પાકિસ્તાન ઉપર હુમલો કરીને પાકિસ્તાનના 2 કટકા કરી અને જે પ્રમાણે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને છૂટું પાડ્યું હતું, એ પ્રમાણે